કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારોની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, આજનો જે સુવિચાર છે તે છે મહાનતા. શ્રી કહાલી જીબ્રાન સાહેબે મહાનતા વિશે ખૂબ જ સરસ લખ્યું છે. તેમણે લખ્યું છે કે જો તમે કોઈ વ્યક્તિના હૃદય અને મનને સમજવા માંગતા હો તો તમે તે વ્યક્તિએ શું પ્રાપ્ત કર્યું છે તે ના જુઓ, પરંતુ તે શું કરવા માંગે છે, તે શું ચાહે છે તેને જુઓ. મારા મિત્રો, વાત ખૂબ જ સહેલી છે અને એટલી જ ગંભીર પણ છે, એટલી જ ઊંડી પણ છે. વ્યક્તિ મહાન ક્યારે બને છે? વાત તેની છે. આપણે એવું જોયું હોય છે, અનુભવ્યું હોય છે કે વ્યક્તિ મહાન ત્યારે જ બને છે કે જ્યારે તેણે કોઈ મહાનતમ કાર્યો કર્યા હોય, જેણે સાધારણ સામાન્ય વ્યક્તિથી અલગ થઈને કંઈક અસાધારણ કામ કર્યું હોય ત્યારે જ તે મહાન બની શકે છે, મહાન બને છે. પરંતુ આ વાત થઈ છે જે આપણે સમજીએ છીએ કે વ્યક્તિ મહાન થઈ જાય છે તેના પછીની. પરંતુ તે પહેલા જો આપણે પોતે પણ મહાન બનવું હોય કે આપણે મહાનતા શું હોઈ શકે તે વિશે વિચારવું હોય, તેની પર કામ કરવું હોય, તો આપણે હંમેશા એની ઉપર ધ્યાન આપવું જોઈએ કે વ્યક્તિએ શું પ્રાપ્ત કર્યું છે, શું હાસિલ કર્યું છે તે નથી જોવાનું, પરંતુ આ વ્યક્તિના આગળના કાર્યો કેવા હોઈ શકે છે, તેના આગળના લક્ષ્યો શું છે, તેના ધ્યેય શું છે અને તે કેવી રીતે કરવા માંગે છે, આની ઉપર જો આપણે ધ્યાન આપીએ, જો આપણે આ જોઈએ તો ચોક્કસ જ આપણે પોતે પણ મહાન બની શકીએ છીએ. અને જો કોઈ વ્યક્તિ મહાન બનવાના કોઈ કાર્યો કરતું હોય તો આપણે તેને પ્રોત્સાહન પૂરું પાડીને તેના કાર્યમાં મદદ કરી શકીએ છીએ. માટે મિત્રો, આ જે મહાનતાનો ગુણ છે, ગ્રેટનેસનો જે ગુણ છે, તે આપણે આપણા જીવનમાં ઉતારીને આપણે આપણા જીવનના જે લક્ષ્યો છે ત્યાં સુધી પહોંચીને સંતોષપૂર્વક પહોંચીને આપણા અને આપણી સાથેના અન્ય લોકોના જીવન પણ સુધારવાના છે. ત્યારે જ આપણે મહાન બની શકીશું. થેન્ક યુ.